વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, વિટામિન્સથી ભરપૂર એવા ખજૂર બિસ્કિટ આપણે આજે બનાવવાના છીએ. બાળકોના મનપસંદ બિસ્કિટ આજે આપણે બનાવીશું. તો એના માટે મેં એકદમ પોચો ખજૂર આવે છે એમાંથી ઠળિયા કાઢી અને ખજૂરને આવી રીતે લઈ લીધેલો છે. આને થોડોક હાથથી મેશ કરીને લીધેલો છે જેથી કરીને એકદમ સરસ પોચો થઈ જાય. હવે આ ખજૂરને આપણે ઘીમાં શેકી લેવાનો છે. એના માટે મેં અહીંયાથી 4 થી 5 ચમચી જેવું ઘી લીધેલું છે અને ઘી સરસ મેલ્ટ થઈ જાય, એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ખજૂર એડ કરવાનો છે. અને તમારી પાસે જો કઠણ ખજૂર આવે હોય તો પણ ચાલે, તો એમાંથી સરસ ઠળિયા કાઢી અને એને મિક્સરમાં થોડુંક પીસીને લેવાનું છે, તો પણ એ ખજૂર પોચો થઈ જશે. અને ઘીમાં શેકાશે એટલે એકદમ પોચો થઈ જશે. તો એવી એ ખજૂર લ્યો તો પણ ચાલે. અને સ્પેશિયલ જે ખજૂર આવે છે ખજૂર પાકનો એ લ્યો તો પણ ચાલે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે આ બધો જ ખજૂર એડ કરી લેવાનો છે. ધીમે ધીમે એડ કરવાનો છે. અહીંયા મેં 1 કિલો ખજૂર લીધેલો છે. હવે આવી રીતે ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને આપણા ખજૂરને શેકી લેવાનું છે. શરૂઆતમાં થોડીક વાર લાગશે પણ પછી એકદમ થોડોક મેલ્ટ થતો જશે, એમ ફટાફટ શેકાતો પણ જશે. તો આને બરાબર ઘીમાં મિક્સ કરી લેવાનું છે. તો ધીમે ધીમે આપણો ખજૂર અને ઘી બે મિક્સ થઈ ગયું છે અને આપણો ખજૂર પણ થોડોક શેકાતો જાય છે. ધીમે ધીમે એની સરસ સ્મેલ પણ આવવા માંડી છે. અને આપણે લોટ બાંધીએ અને જેવું ટેક્સચર થાય એવું થાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે. એકદમ પોચો થઈ જશે. સરસ પોચો થઈ જાય તો આપણે બિસ્કિટ ઉપર લગાવવામાં જરાય વાંધો નથી આવતો. અને આના વચ્ચે કે રેસા હોય તો થોડાક સાઈડમાં કરી લેવાના છે. આવી રીતે ચલાવતા જઈ અને એને આવી રીતે ભેગા કરતું જવાનું છે. આપણી કડાઈમાંથી એકદમ સરસ છૂટો પડી ગયો છે આપણો ખજૂર. તો બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છે. આ ટેક્સચરને થોડુંક ઠંડુ થવા દેવાનું છે. થોડુંક હાથેથી આપણે અડી શકીએ એવું ઠંડુ થાય ત્યારબાદ આપણે બિસ્કિટ ઉપર લગાવી લેવાનું છે. અહીંયા મેં ઉપર કોટિંગ કરવા માટે ટોપરાનું ખમણ લીધેલું છે, ઝીણું ખમણ આવે એ લીધેલું છે. હવે એક હાથમાં આપણે આ જે ખજૂરનું મિક્સર છે એને આવી રીતે થોડીક થેપલી જેવું બનાવી લેવાનું છે, બિસ્કિટ આકારનું, જેથી કરીને આપણને બિસ્કિટ ઉપર લગાવવામાં સરળતા રહેશે. હવે બિસ્કિટ ઉપર આવી રીતે લગાવી લેવાનું છે. લેયર કેટલું પાતળું કે જાડું રાખવું એ તમારા ટેસ્ટ એકોર્ડિંગ છે. જો તમને વધારે પડતું ગળ્યું ગમતું હોય તો થોડો ખજૂર વધારે લેવાનો છે અને 1 બાય 1 એક બિસ્કિટની ઉપર લેયર લગાવવાનું, પછી એની ઉપર એક બિસ્કિટ મૂકવાનું છે, પાછું આપણે ઉપર ખજૂરનું આવું લેયર કરવાનું છે. સરસ આવું લેયર થઈ જાય, બધી બાજુથી ધીમે ધીમે પ્રેસ કરતું જવાનું. એની ઉપર આપણે ત્રીજું બિસ્કિટ મૂકી દઈશું અને થોડુંક પ્રેસ કરી અને પાછું આપણે ઉપર ખજૂરથી લેયર કરી લઈશું. અને બિસ્કિટ કોઈ જગ્યાએ ઓપન ના રહે એવી રીતે આપણે સરસ મજાનું લેયર આવી રીતે પાથરી દેવાનું છે. હવે જે નીચેનો ભાગ છે એમાં પણ આપણે આવી રીતે ખજૂર લગાવી લઈશું. આની અંદર તમારે ડ્રાયફ્રૂટ એકદમ ભૂકો કરીને નાખવા હોય તો પણ નાખી શકો છો, પણ આની અંદર મેં એવું કશું એડ નથી કર્યું. ખજૂર પાકની અંદર આપણે એડ કરીએ છીએ, આમાં હું નથી કરતી. તો ધીમે ધીમે આપણું બિસ્કિટ આવી રીતે બધું પૂરાતું જાય છે અને ઉપર આખું કોટિંગ ખજૂરથી થતું જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું આવું બોલ ટાઈપનું બની ગયું છે અને બધા જ બિસ્કિટ અંદર વયા ગયા છે અને ઉપર આખું ખજૂરથી લેયર થઈ ગયું છે. હવે 1 બાય 1 બધા જ બિસ્કિટને આપણે આવી રીતે કરી લેવાના છે. 1 કિલો ખજૂરમાંથી મારે આવી રીતે મોટા 5 બિસ્કિટ બનેલા છે. હવે આપણે જે ટોપરાનું ખમણ લીધું છે, ઝીણું ખમણ, એની અંદર આપણે આ બિસ્કિટને મૂકી અને રગદોળી લેવાના છે. એટલે આનો એકદમ સુપર ટેસ્ટ આવશે. ટોપરું અને ખજૂરનું કોમ્બિનેશન બહુ જ સારું લાગે છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે.
તો તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારા ખજૂર બિસ્કિટ કેવા બને છે અને જો તમે બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો. તો બધા જ બિસ્કિટ આવી રીતે આપણે કોટિંગ કરી લીધેલા છે. હવે એક ચપ્પાની મદદથી આપણે આને કટિંગ કરી લેવાના છે. આપણને જે શેપમાં ગમે એ શેપમાં આપણે કટિંગ કરી લઈશું. હવે એક બિસ્કિટને આપણે આવી રીતે મૂકી અને ચપ્પાની મદદથી આપણે વચ્ચેથી આવી રીતે 2 પીસ કરી લઈએ છીએ. એકદમ હળવા હાથે પ્રેસ કરવાનું છે, અંદરથી બિસ્કિટ તૂટી ન જાય. હજુ ખજૂર આપણો ગરમ છે એટલે થોડોક આવી રીતે ખેંચાશે. થોડુંક ઠંડુ થઈ જશે પછી વાંધો નહીં આવે. તો તમે જોઈ શકો છો બિસ્કિટ અને ખજૂરનું પણ એકદમ સરસ લાગી રહ્યું છે. અને આના હજી આપણે 4 પીસ કરવા હોય તો 4 પીસ પણ કરી લેવાના છે. તો એનો અલગ આકાર દેખાશે. અડધાને હું 4 પીસમાં કરી લઉં છું અને અડધા બિસ્કિટને હું 2 પીસમાં જ રાખું છું. તો તમે પણ બનાવજો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરજો અને મારી વિડીયોને લાઈક કરજો. તો તૈયાર છે આપણા ખજૂર બિસ્કિટ. તમે જોઈ શકો છો એકદમ લુકઆઉટ પણ બહુ જ સરસ આવ્યો છે અને કેવા સરસ લાગી રહ્યા છે. ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બને છે. અને આને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને બહાર તમે 15 દિવસ સુધી રાખી શકો છો અને ફ્રીજની અંદર 1 થી 1.5 મહિના જેવું રહે છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.